નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લામાં વિકાસમાં બનશે મહિલાઓ ભાગીદાર। વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનો સંકલ્પ પામશે આકાર। નારી શક્તિને વધુ સશક્ત બનાવનાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને ₹250 કરોડથી વધુની સહાય અંતર્ગત ખંભાત વિધાનસભાના ખંભાત એપીએમસી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં ખંભાતના પૂર્વ ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી રણજીતસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શિવાનીબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ પરમાર, એપીએમસીના ચેરમેન શ્રી ગિરીશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સાગરભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી પિનાકિનભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન શ્રી જયેશભાઈ ટંકર, કેડીસીસી બેંકના વાઇસ ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ગીતાબેન સિંધા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી હેમાબેન પટેલ, શ્રી કાંતાબેન જાદવ, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી ઉષાબેન બારૈયા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ।